તો મિત્રો અત્યારે એવી ઘટના બની ગઈ છે ને, હું અહીંયા સૂતો તો આ તે જગ્યાએ સૂતો તો તે મેં જાગીને જોયું તે વિરાંશભાઈ ગાયબ હતા. તે મેં ઘણા એને ગોઈતા. પછી મને કુંભારભાઈએ કહ્યું કે તમે અહીંયા સૂતા એ જગ્યા સારી નથી. તમે અહીંયા સૂતા છો ને લૂંટફાટ ને એવું થાય છે. તમે અહીંયા સૂતા ને એ તમારી થોડીક મિસ્ટેક છે. એવું છે મિત્રો. એક મિનિટ જોવો તો મિત્રો, જોવો તો એલા હું તને કારું નો ગોતું. એલા હું તો અહીંયા ટીંગાતો તો થોડી કસરત કરતો તો લે. તને શું થયું અહીંયા? યાર તું હવે અત્યારમાં તે મને ભૂલો પાડ્યો મિત્રો. હવે આને કાંક કયો. મન લાગ્યો આ ક્યાંય બી ગયો ને અત્યારે જોઈતા લટકાતો તો આને મારીને ધોઈ નાખવાની જરૂર છે. હું યાર તું મારો એક જ ભાઈ બનશો. કારનું તો ગોતે ઓલા કુંભારભાઈ જોયા. કુંભારમાં મને કહે કે અહીંયા તમારે રહેવાની છે, સારી જગ્યા નથી. હશે કેમ કે આ મકાન બનાવવાનો ઇલાકો છે તો હશે ભાઈ કાક. હવે તું મારી હારે રહેજો. હારે રહીશ. અને મિત્રો આ મારી નાઇટ ટ્રીપનો છેલ્લો પાર્ટ હતો, પાર્ટ 3. તો હવે અમે થાકી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ પાછા અમારા ઘરે. ઓય હાલે નકર તું ગાત થઈ જઈશ ને મારે તને ગોતવો પડશે. તો મિત્રો હવે આ વિડીયો ઉપર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. સ્ટાર્ટ. તો જય માતાજી મિત્રો, મારું નામ છે સર્વે પૂર્વ. અમે તમને નાઇટ આઉટ કરીને 1 થી 3 પાર્ટ દેખાડ્યા. તો 3 પાર્ટ સરખી રીતે જોવા માટે મારો તમારી ઉપર ખૂબ ખૂબ આભાર છે મિત્રો. અને મિત્રો તમને આ અમારી ચેનલમાંના જો આ 3 પાર્ટ તમને ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ વધુ કરો. અને સૌથી વધારે તો નંદન આપણા વિરાંશભાઈને છે કે તેમણે તેમનો કિંમતી વખત ગુમાવીને આ વિડીયો બનાવવામાં આપણી મદદ કરી છે. તેથી મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્ટાર્ટ. તો મિત્રો તમે પૂર્વાંગ સરવૈયાની સ્પીચ સાંભળી હશે. આ વિડીયોમાં જે પણ દેખાડાઈ ગયું હતું એ રિયલ નહોતું. તો આ જે બધું દેખાડાઈ ગયું હતું એ તમારી મનોરંજન સાટું હતું. તો જય માતાજી મિત્રો.